હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છે બધા? મજામાં ને? તો આજે આપણે ફરીથી મળીએ છીએ આપણા ફિઝિક્સના લેક્ચરની અંદર. ફરી પાછો આપણે ચાલુ કરીએ છીએ આપણું ચેપ્ટર નંબર 9 રે ઓપ્ટિક્સ એન્ડ ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. આજનો આપણો ટોપિક છે સંજ્ઞા પદ્ધતિ. હા, આપણે આજે એક સંજ્ઞા પદ્ધતિ પહેલા જોઈએ છીએ કે હવેથી આપણે આ પૂરા ચેપ્ટર દરમિયાન જ્યારે પણ કોઈ પણ જાતની સંજ્ઞા લેવાની કે ધારવાની થતી હશે ત્યારે આપણે આ સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે જ સંજ્ઞાને ધારશું. બરાબર છે? એ પછી કોઈ પણ સૂત્ર તારવવાનું હશે કે પછી આ દાખલા ગણવાના હશે ચેપ્ટરની અંદર, આપણે આ સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે જ ચાલશું. આ સંજ્ઞા પદ્ધતિને કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ પણ કહે છે. શું કહે છે? એનું નામ શું છે? કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ. તો આ સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે આપણે જોઈએ કે કઈ રીતે કઈ વસ્તુને આપણે ધન લેવાની છે, કઈ વસ્તુને ઋણ લેવાની છે, ક્યારે શું ધન લેવું, ક્યારે શું ઋણ લેવું. બરાબર છે? તો ધ્યાન આપો, અહીંયા જોઈએ છીએ આપણે. સૌથી પહેલા તો આપણને ખબર જ છે કે આપણે આપણા જે બે અરીસા છે, એટલે કે એક તો છે આપણો અંતર્ગોળ અરીસો, અંતર્ગોળ અરીસો. બીજો છે આપણો બહિર્ગોળ અરીસો. બરાબર છે? આ છે આપણો અંતર્ગોળ અરીસો અને આ છે આપણું બહિર્ગોળ અરીસો. આપણને એ પણ ખબર છે આમાંથી કયા અરીસામાં કઈ સપાટી પરાવર્તક સપાટી છે. તો કે આ અંતર્ગોળ અરીસાની અંદર અંદરની સપાટી પરાવર્તક સપાટી છે અને બહિર્ગોળ અરીસાની અંદર આ જે છે બહારની સપાટી એ પરાવર્તક સપાટી તરીકે વર્તે છે. બરાબર છે? હવે બીજું શું કરવાનું છે? હજી એક વસ્તુ. હવે તમારે શું કરવાનું? સૌથી પહેલા તો આ પદ્ધતિ પ્રમાણે શું કેમ નક્કી કરવું કે કઈ બાજુનું અંતર છે એ ધન લેવું, કઈ બાજુનું અંતર છે એ ઋણ લેવું. તો સૌથી પહેલા તમારે એક કામ એ કરવાનું છે કે જ્યારે તમારી સામે કોઈ અરીસો આવે એટલે સૌથી પહેલા તમારે શું કરવાનું? એ અરીસાની ઉપર કે પછી અરીસાની નીચે ગમે ત્યાં જે દિશામાંથી ધ્યાન રાખજો, જે દિશામાંથી આપણા જે કિરણો છે, આપાત કિરણો એ આવે છે એ દિશામાં એક કિરણ દોરી નાખવાની. માની લ્યો કે અરીસો છે, અંતર્ગોળ અરીસો, તો આમાં સીધી વાત છે આપાત કિરણો ક્યાંથી આવતા હશે? આ ડિરેક્શનમાંથી, આ દિશામાંથી આવતા હશે. તો આ દિશામાં અહીંયા અરીસાની ઉપર હું એક આમ એરો કરી દઉં છું. આ શું દેખાડે છે કે આ દિશામાં આપાત કિરણો આવે છે. આ આપાત કિરણની દિશા દેખાડે છે. એ જ રીતે અહીંયા વાત કરું બહિર્ગોળ અરીસો છે તો આમાં પણ એ જ રીતે ક્યાં આવશે આપાત કિરણ? સીધી વાત છે એની આ પરાવર્તક સપાટી છે તો આમ જ આવતા હશે. તો એમાં પણ અત્યારે તો આમ જ આવશે. તો આ થઈ જશે આપણું આપાત કિરણ. આ શું થઈ ગયું? આપાત કિરણ. હવે પહેલો નિયમ આ સંજ્ઞા પદ્ધતિમાં સૌથી પહેલો નિયમ શું કહે છે? એકદમ સહેલો છે. પહેલો નિયમ એમ કહે છે કે જે કાંઈ અંતર આપણે માપીએ છીએ એ તો સૌથી પહેલા ક્યાંથી માપવાના છે? તો અંતર હંમેશા ધ્રુવની સાપેક્ષે માપવાના છે. તો કે ધ્રુવ ક્યાં છે? તો કે આ રહ્યો આ ધ્રુવ. આપણે ધ્રુવ હંમેશા વચ્ચે હોય, યાદ છે ને? જે પરાવર્તક સપાટી છે એનું કેન્દ્ર એટલે ધ્રુવ, આ પરાવર્તક સપાટી છે એનું કેન્દ્ર એટલે ધ્રુવ. બરાબર છે? અને આ આપણી થઈ જાય આ મુખ્ય અક્ષ. આ શું થઈ જાય? આપણી મુખ્ય અક્ષ. આની અંદર પણ એ જ રીતે આ થઈ જાય આપણી મુખ્ય અક્ષ. બરાબર છે? અચ્છા, હજી એક વસ્તુ મને પહેલા કહી દઉં કે આના માટે જે વક્રતા કેન્દ્ર છે ક્યાં આવશે? તો કે આ બાજુ આવશે. અહીંયા વક્રતા કેન્દ્ર. આ અરીસા એટલે કે બહિર્ગોળ અરીસા માટે અહીંયા ક્યાંક આવશે વક્રતા કેન્દ્ર. આપણને ખબર જ છે ને? બરાબર છે ને? અચ્છા, બીજી એક વસ્તુ કે આના માટે મુખ્ય કેન્દ્ર તો કે અહીંયા ક્યાંક આવશે. C અને P ની વચ્ચે
આના માટે મુખ્ય કેન્દ્ર તો કે એ પણ અહીંયા ક્યાંક આવશે સી અને પી ની વચ્ચે. હવે સૌથી પહેલો નિયમ એ કે છે કે જ્યારે તમે કોઈ પણ અંતર માપો અરીસા માટે તમારે કોઈ પણ અંતર માપવું હોય તો અંતર હંમેશા જે આ ધ્રુવ છે એની સાપેક્ષે જ માપવાનું છે. કોની સાપેક્ષે? ધ્રુવની સાપેક્ષે. એટલે કે બીજા શબ્દમાં કહું તો ધ્રુવથી અંતર માપવાનું. ધ્રુવથી અંતર માપવાનું. ધારો કે મારે માપવું છે અંતર્ગોળ અરીસા માટે મારે કેન્દ્ર લંબાઈ માપવી છે. તો કેન્દ્ર લંબાઈ શું હતી? તો કે કેન્દ્ર લંબાઈ હતી ધ્રુવ અને જે મુખ્ય કેન્દ્ર છે આ બે વચ્ચેનું અંતર. તો ધ્રુવ ક્યાં આવ્યું, મુખ્ય કેન્દ્ર ક્યાં આવ્યું, આ બે વચ્ચેનું અંતર. તો માપવાનું ક્યાંથી? હંમેશા અહીંથી માપવાનું. એટલે કે આમથી આમ માપવાનું. સમજાણું? અહીંથી આમ માપવાનું. હવે બરાબર. એટલે સૌથી પહેલો નિયમ શું કહે છે કે અંતરો હંમેશા ધ્રુવની સાપેક્ષે માપવા. અંતરો હંમેશા ધ્રુવની સાપેક્ષે માપવા. બરાબર છે? પહેલો નિયમ. બીજો નિયમ શું કહે છે? તો કે હવે ધ્યાન રાખજો ખાસ. બીજો નિયમ એ કહે છે કે જો તમે અંતર માપો છો એ આપાત કિરણની દિશામાં છે, જો અંતર આપણે જે માપીએ છીએ આપાત કિરણની દિશામાં છે તો એ અંતર ધન આવશે, ધન ગણવાના છે. અને જે અંતર આપણે માપીએ છીએ જો એ અંતર એ આપાત કિરણની વિરુદ્ધ દિશામાં હોય તો એને ઋણ ગણવાના છે. શું કીધું મેં? જો અંતર માપીએ છીએ એ અંતર આપણા આપાત કિરણની દિશામાં છે, એટલે કે આપાત કિરણ આ દિશામાં છે તો આ બાજુની દિશામાં અંતર માપતા હોય તો એ ધન ગણવાના છે. અને જો આપાત કિરણની વિરુદ્ધ દિશામાં, આપાત કિરણની દિશા આ છે, વિરુદ્ધ દિશા એટલે આ છે, જો વિરુદ્ધ દિશામાં હોય તો એ ઋણ ગણવાના છે. એટલે કે અત્યારે આપણે જે આ આકૃતિ દોરી છે એની અંદર અંતર્ગોળ અરીસા માટે વાત કરીએ તો અંતર્ગોળ અરીસા માટે આપાત કિરણ અત્યારે આ દિશામાં છે તો આપણે ધ્રુવથી આ બાજુના જે કાંઈ અંતર હશે આ બાજુના અંતર એ કેવા લેશું? આ બાજુના અંતર એ કેવા લેશું? એ ધન લેશું. કેવા લેશું? ધન લેશું. અને આ જે ધ્રુવ છે એની આ બાજુ જો અંતર કોઈ માપશું, બરાબર છે, આ બાજુ જો અંતર માપશું તો આપાત કિરણની વિરુદ્ધ દિશામાં થાય. આપાત કિરણની દિશા આ છે, આ બાજુનું અંતર માપીએ તો વિરુદ્ધ દિશામાં થાય. તો આ બાજુના અંતર આપણે ઋણ લેશું. આ બાજુના અંતર કેવા લેશું? ઋણ લેશું. એ જ રીતે બહિર્ગોળ અરીસા માટે વાત કરીએ તો બહિર્ગોળ અરીસા માટે પણ આપાત કિરણ ક્યાં આવે છે? આ બાજુ. તો આ બાજુના જે અંતર લેશું આપાત કિરણની દિશાના અંતર એ કેવા લેવાના છે? ધન લેશું. અને એથી વિરુદ્ધ દિશાના અંતર એટલે કે આ બાજુના અંતર એ કેવા લેશું? તો કે એ ઋણ લેશું. એ કેવા લેશું? ઋણ લેશું. ખબર પડી? તો બીજો નિયમ શું કહે છે? બરાબર, બીજો નિયમ કહે છે કે આપાત કિરણની દિશાના અંતરો ધન લેવા અને આપાત કિરણની આપાત કિરણની દિશાના અંતરો ધન લેવા અને આપાત કિરણની વિરુદ્ધ દિશાના અંતરો ઋણ લેવા. એ કેવા લેવાના છે? ઋણ લેવા. સમજાય છે આ બીજો નિયમ? બરાબર છે. ત્રીજો નિયમ શું કહે છે? તો કે જે મુખ્ય અક્ષ છે ત્યાં આ મુખ્ય અક્ષ એની ઉપરના અંતર, મુખ્ય અક્ષની ઉપરના જે અંતર અથવા તો ઉપરની ઊંચાઈ એ હંમેશા ધન લેવી
અને મુખ્ય અક્ષની નીચેની ઊંચાઈ એ હંમેશા ઋણ લેવી. એ તો બંનેમાં સેમ જ છે. આમાં પણ મુખ્ય અક્ષની ઉપરની ઊંચાઈ એ ધન લેવાની, નીચેની ઊંચાઈ છે એ ઋણ લેવાની. એટલે કે આ મુખ્ય અક્ષથી ઉપરનું આ કેવું લેવાનું છે? ધન લેવું, અને મુખ્ય અક્ષથી નીચેનું એ ઋણ લેવું. મુખ્ય અક્ષથી ઉપરનું ધન લેવું અને મુખ્ય અક્ષથી નીચેનું એ ઋણ લેવું. બરાબર છે? તો અહીંયા ત્રીજો નિયમ લખું છું. મુખ્ય અક્ષથી ઉપરની ઊંચાઈ ધન લેવી અને મુખ્ય અક્ષથી નીચેની ઊંચાઈ ઋણ લેવી. બરાબર છે? તો આ છે 3 નિયમો. બરાબર? ફટાફટ આ 3 નિયમો અને આ બે આકૃતિ તમારી ક્લાસ વર્કની અંદર લખી નાખો અને ડ્રો કરી લ્યો. પછી હજી એક વાત આગળ પહોંચવાના માટે ચાલો લખી લીધું મિત્રો. હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો મિત્રો, ક્યારે અહીંયા એવું ન ધારી લેતા કે જમણી બાજુ જે બધું હોય એ આપણે ધન લેવાનું છે, ડાબી બાજુ બધું હોય ઋણ લેવાનું છે. નહીં, એવું ક્યારેય ન ધારી લેતા. ધ્યાન રાખો, જો હું એક જે આકૃતિ દોરું છું એ પ્રમાણે જો આપાત કિરણ આવી ગયું તો બધું ઊંધું થઈ જશે. એટલે ખાસ ધ્યાન રાખો, એવું આપણે નથી ધારી લેવાનું કે જમણી બાજુ વાળું ધન, ડાબી બાજુ વાળું ઋણ. નહીં, આપણે આ નિયમને હંમેશા પકડી રાખવાનો છે. આપાત કિરણની દિશાના અંતરો ધન લેવા અને આપાત કિરણની વિરુદ્ધ દિશાના અંતરો ઋણ લેવા. જો હવે ધારો કે અહીંયા આ રીતે છે. જો પહેલા તો મને એ કહ્યું કે આ કયો અરીસો છે, અંતર્ગોળ કે બહિર્ગોળ? હા, વેરી ગુડ, બહિર્ગોળ અરીસો છે. ખાસ ધ્યાન રાખજો, આ કેવો અરીસો છે? બહિર્ગોળ અરીસો છે. કેમ કે જોવો એમની કઈ સપાટી પરાવર્તક સપાટી છે? તો કે આ બાજુની સપાટી પરાવર્તક છે. આ બાજુ તો આ જો લીટા કરેલા છે એનો મતલબ શું થયો કે એ શું કર્યું છે? પોલિશ કર્યું છે. તો બીજી બાજુની પરાવર્તક હોય તો આ બાજુની પરાવર્તક સપાટી છે. જો આ રહી, આ કેવી છે? પરાવર્તક સપાટી. તો જો આ પરાવર્તક સપાટી હોય તો જો આ બહારની સપાટી પરાવર્તક છે ને, એટલે કે બહિર્ગોળ. બહારની એટલે બહિર્ગોળ અરીસો છે. ધ્યાન રાખજો. તો હવે આ મને કયો, આના માટે જો બહિર્ગોળ અરીસાની પરાવર્તક સપાટી આ હોય તો સીધી વાત છે, આપાત કિરણ ક્યાંથી આવતું હશે? આ બાજુથી. એટલે કે આપાત કિરણની દિશા કઈક આ બાજુ થશે. આ થશે આપણું આપાત કિરણ. બરાબર છે? સમજાય છે? આપાત કિરણ કઈક આ થશે. આપણે અહીંયા ધારો કે મુખ્ય અક્ષ દોરી લઈએ તો આ એની મુખ્ય અક્ષ થઈ ગઈ, આ થઈ ગઈ એની મુખ્ય અક્ષ. બરાબર છે? એની ઉપર આપણે જો વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર બતાવવું હોય તો અહીંયા કઈક મુખ્ય કેન્દ્ર આવે, અહીંયા ક્યાંક વક્રતા કેન્દ્ર આવે અને અહીંયા આપણો ધ્રુવ આવે, એટલે કે P. બરાબર? હવે નિયમ શું કહે છે? આપાત કિરણની દિશાના અંતરો ધન લેવા. તો આપાત કિરણ દિશા કઈ છે? આ. તો હવે ધ્યાન રાખજો, ધન કયા અંતર લેવાના છે? આ બાજુવાળા અંતર કેવા લેવાના થશે? હવે ધન લેવા. અને બીજું શું કે છે? આપાત કિરણની વિરુદ્ધ દિશાના અંતરો ઋણ લેવા. આપાત કિરણ દિશા આ, એની વિરુદ્ધ દિશા એટલે કે આ. તો હવે આ બાજુના જે અંતરો હશે એ બધા કેવા થશે? એ ઋણ થશે. તો આ ઋણ લેવાના થશે. હા, ઉપર નીચે વાળું તો આમાં પણ સેમ રહેશે, એમાં કાંઈ વાંધો નથી. કે આ મુખ્ય અક્ષ છે એની ઉપરનો ધન લેવું અને જે મુખ્ય અક્ષ છે એની નીચેનું એ કેવું લેવાનું છે? ઋણ લેવાનું. એ બરાબર છે. પરંતુ ધ્યાન રાખજો, જે આ ડાબા અને જમણા વાળા છે એમાં હવે જો ઊંધું થઈ ગયું. પહેલા કેવું હતું? જ્યારે આ જ બહિર્ગોળ અરીસો મેં અહીંયા
કાંઈક આ રીતે નહીં પણ આ રીતે ડ્રો કરેલો હતો ત્યારે જો કેવું હતું આ એની મુખ્ય અક્ષ અહીંયા તો આપણો F અહીંયા તો આપણો C અહીંયા તો આપણો P પણ અહીંયા આપાત કિરણ આ બાજુ આવતું હતું આ જો આપાત કિરણ યાદ છે ને તો હવે કેવું થતું હતું કઈ બાજુના ધન લીધા હતા તો કે આ બાજુના લીધા હતા આપણે ધન અને આ બાજુના લીધા હતા આપણે ઋણ તો આ જો અને આ જો બંને બહિર્ગોળ અરીસા છે જો છતાં પણ ઊંધું છે ધ્યાન રાખજો એનું કારણ શું છે કારણ આનું એ છે કે આપાત કિરણ જે છે એની દિશા આમાં આ બાજુ છે જ્યારે આની અંદર આ બાજુ છે તો આ નિયમ ખાસ ધ્યાન રાખજો આપાત કિરણ ના દિશામાં જે અંતરો માપવાના છે એ ધન માપવાના છે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં જે અંતરો માપવાના છે એ ઋણ માપવાના છે બરાબર છે તો આ એક જે આકૃતિ છે એ ફરી પાછી એક વખત તમારી બુકની અંદર ડ્રો કરી લેજો દોરી લેજો ચાલો હવે એક નાનકડી એવી નોંધ જરા જોઈ લો કે હવે પછી આપણને આ જે નોંધ છે તમને ઘણી કામ લાગવાની છે જો આમ તો આપણને જાણીએ છીએ કે મોટા ભાગે આપણે સમાંતર કિરણો એ વધારે પડતા ધ્યાનમાં રાખીએ છીએ કે ભાઈ અંતર્ગોળ અરીસો છે તેમાં જે સમાંતર કિરણો મુખ્ય અક્ષને સમાંતર કિરણો જો આપાત થાય છે તો આ બધા આપણને ખબર છે શું થાય છે તો કે એક જે બિંદુ છે એની ઉપર એકત્ર થાય છે કેન્દ્રિત થાય છે અને આ બિંદુને જ આપણે નામ આપેલું છે શું નામ આપેલું છે આ બિંદુને જ આપણે નામ આપેલું છે આપણું મુખ્ય કેન્દ્ર F બરાબર છે એને જ આપણે નામ આપેલું છે મુખ્ય કેન્દ્ર F એ જ રીતે જે બહિર્ગોળ અરીસો છે એની અંદર જો મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત થશે તો શું થશે એ કોઈ એક બિંદુ ઉપર એ કેન્દ્રિત થતા નથી કેમ તો કે આપણને ખબર છે એ શું કરે છે એ આ રીતે અલગ અલગ દિશામાં મોકલી દે છે બરાબર છે હા પરંતુ આપણને અહીંયા જો અરીસાની પાછળની બાજુ જોઈએ તો આ બધા કેન્દ્રો એક બિંદુ પર કેન્દ્રિત થતા હોય એવો ભાસ થાય છે આ બિંદુને આપણે શું કહીએ છીએ બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર F બરાબર છે પરંતુ હવે એક્ચ્યુઅલી હોય છે કેવું કે જરૂરી તો નથી કે હરેક વખતે સમાંતર કિરણો હોય તો કે ન પણ હોઈ શકે પરંતુ આપણે આપણા બુકની અંદર કે જ્યાં સુધી આપણો અભ્યાસ સીમિત છે ત્યાં સુધી ધ્યાન રાખજો મિત્રો આપણે હંમેશા એવા જ કિરણો લઈએ છીએ કાં તો એ સમાંતર હોય અથવા તો એ જે મુખ્ય અક્ષ છે એની સાથે બહુ જ નાનો ખૂણો બનાવતા હોય શું કામ એને આવું કરીએ છીએ કેમ કે યાદ રાખો મેં ગઈકાલના આપણા પાછળ લેક્ચરમાં મેં એવું કીધેલું હતું તમને કે આપણે એવા અરીસા લેવાના છે જેના દર્પણમુખ કેવા હોય એકદમ નાના દર્પણમુખ એટલે શું આપણે યાદ છે ને આ બહિર્ગોળ અરીસો કે પછી અંતર્ગોળ અરીસો હોય એનો જે આ ભાગ છે બરાબર જેને આપણે શું કહીએ છીએ પરાવર્તક સપાટી વાળો ભાગ એ ખરેખર કેવો છે સ્ફિયર છે આખું બરાબર કે 3D માં તમે વિચારો એને ઘન છે તો આવો કંઈક હોય તો આ જે આખો ભાગ બને છે એનો આ જે વ્યાસ છે એને જ આપણે શું કીધું હતું દર્પણમુખ તો આપણે એકદમ નાના અરીસા લેવાના એકદમ નાના ઓકે નાના અરીસા લેવાના છે આવડા મોટા આપણે લેવાના જ નથી આ તો આપણે ખાલી આપણને સમજણ માટે આવડા મોટા ડ્રો કરીએ છીએ આવડા મોટા દોરીએ છીએ બાકી ખરેખર તો અરીસા આપણે જે કન્સિડર કરવાના છે આવડા નાના છે તો હવે તમે જ વિચારો જો આવડો નાનકડો અરીસો હોય આપણો તો એમાં આ એની મુખ્ય અક્ષ આવી જાય એમાં અહીંયા ધારો કે કોઈ કિરણ છે એ આવતું હોય આપાત કિરણ આવી રીતે સમાંતર નથી આવતું પણ જો આ રીતે આવતું હોય તો આ કેટલો ખૂણો બનાવે છે એકદમ નાનો ખૂણો બનાવે છે કે નહીં છે આ એકદમ નાનો ખૂણો આટલો જ ખૂણો બનાવે છે એનો મતલબ કે આવા કિરણોનું જૂથ હોય કે જે કઈ ખૂણા ઉપર આવતું હોય આવા કિરણોને પેરેક્સિયલ કિરણો કહેવાય શું કહેવાય એટલે જો અહીંયા હું ડ્રો કરીને બતાવું તો કેવા કે એ સમાંતર નથી પણ કંઈક આવી રીતે ખૂણો બનાવીને આવે છે આવી રીતે કંઈક ખૂણો બનાવીને આવે છે તો આવા જે કિરણો હોય એને શું કહેવાય એ જ રીતે અહીંયા જોઈએ તો આવી રીતે કંઈક આવે છે આવી રીતે આવે છે આવા કિરણોને શું કહેવાય પેરેક્સિયલ
કિરણો શું કહેવાય એને પેરેક્સિયલ કિરણો કહે છે બરાબર છે એટલે ધ્યાન રાખો પેરેક્સિયલ કિરણો એટલે શું કે ખરેખર એ મુખ્ય અક્ષને સમાંતર નથી આવતા પણ મુખ્ય અક્ષ સાથે ખૂણો બનાવીને આવે છે પણ આ ખૂણાની જે કિંમત છે એ એટલી નાની છે કે એને આપણે સમાંતરની જેમ જ ગણી શકીએ છીએ તો ધ્યાન રાખો જ્યારે આ સમાંતર કિરણો હતા ને તો એ બધા એક જે કેન્દ્ર ઉપર ભેગા થયા કેન્દ્રિત થયા પરંતુ આમાં એવું નહીં થાય આની અંદર આપણને શું જોવા મળશે પેરેક્સિયલ કિરણોના જે આપણે દાખલો છે એની અંદર એવું આપણને જોવા મળશે કે મુખ્ય કેન્દ્ર ઉપર ભેગા નહીં થતા હોય પણ જે મુખ્ય કેન્દ્ર હશે આ મુખ્ય કેન્દ્ર ઉપર આપણે એક પ્લેન ડ્રો કરીએ કેવો પ્લેન તો કે મુખ્ય કેન્દ્ર પર એક પ્લેન ડ્રો કરવાનું છે જે આ મુખ્ય અક્ષ છે એને 90 ડિગ્રી હોય લંબ હોય એટલે કંઈક આવું એક તમે વિચારી શકો પ્લેન તો આ પ્લેનના કોઈ પણ એક બિંદુ પર આપણને આ જે છે કિરણો એ ભેગા થતા જોવા મળશે એ મુખ્ય કેન્દ્ર ઉપર નહીં પરંતુ કોઈ પણ એક બિંદુ પર આપણને ભેગા થતા જોવા મળશે બરાબર છે ધ્યાન રાખો કોઈ પણ એક બિંદુ પર મળી શકે છે અહીંયા બરાબર છે ધ્યાન રાખો આજે આખું પ્લેન છે એ સમજાય છે કેવી રીતે છે પ્લેન આ રીતે જો સમજજો આ મુખ્ય અક્ષ છે આ સપોઝ કે આપણું જે આ છે આપણું મુખ્ય કેન્દ્ર બરાબર તો એને એક આમ આવી રીતે વર્ટિકલ આખું ઊભું એક આમ પ્લેન વિચારો આ પ્લેનની ઉપરના કોઈ પણ બિંદુ ઉપર આપણને આ જે પેરેક્સિયલ કિરણો છે એ ભેગા થતા દેખાશે આમાં પણ એવું જ થશે આયા કેવું હતું કે જે મુખ્ય કેન્દ્ર હતું ત્યાં ભેગા થતા એવો ભાસ જોવા મળતો હતો હવે એ ત્યાં ભેગા થતા એવો ભાસ નહીં જોવા મળે પણ આ જે પ્લેન છે આ જે અહીંયા F છે મુખ્ય કેન્દ્ર તેમાંથી પાસ થતું હોય હું પ્લેન ડ્રો કરું દોરું તો આ પ્લેનના કોઈ પણ એક બિંદુ પર મને એ ભેગા થતા હોય એવો ભાસ જોવા મળશે સપોઝ કે ધારો કે અહીંયા ભેગા થાય છે તો આ રીતે મને એ જોવા મળશે બરાબર છે સમજાય છે મિત્રો અહીંયા કોઈ પણ બિંદુ ઉપર આપણને ભેગા થતા હોય કેન્દ્રિત થતા હોય એવો ભાસ જોવા મળશે એ મુખ્ય કેન્દ્ર ઉપર ભેગા થશે નહીં ક્યારે જ્યારે પેરેક્સિયલ કિરણો હોય ત્યારે આજે પ્લેન તમે ડ્રો કર્યું છે આજે એક સમતલ ડ્રો કર્યું છે ને એને ફોકલ પ્લેન કહેવાય અને શું કહેવાય છે ફોકલ પ્લેન કહે છે આજે સમતલ આપણે ડ્રો કરેલું છે દોરેલું છે એને ફોકલ પ્લેન કહે છે શું કહે છે ફોકલ પ્લેન બરાબર છે તો ધ્યાન રાખો અને આ તમારા નોટબુક ની અંદર આ જે આકૃતિઓ ડ્રો કરેલી છે દોરેલી છે એ દોરી લ્યો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સમજ્યા એને પણ તમે નોંધની અંદર લખી લેજો સૌથી પહેલા પેરેક્સિયલ કિરણો વિશે કીધું પેરેક્સિયલ કિરણો શું છે તો કે એવા કિરણોનું જૂથ કે જે અરીસાના ધ્રુવની નજીક આપાત થાય અને મુખ્ય અક્ષ સાથે નાના ખૂણા બનાવે તેને પેરેક્સિયલ કિરણો કહે છે બરાબર છે કેવા ખૂણા બનાવે છે મુખ્ય અક્ષની સાથે એકદમ નાના ખૂણા બનાવે છે અને આપાત ક્યાં થાય છે મોટા ભાગે તો કઈ એ મોટા ભાગે ધ્રુવની નજીક કેમ ધ્રુવની નજીક મેં કીધું એમ આપણે મોટા ભાગે કેવા અરીસા લઈએ છીએ એવા અરીસા જેના દર્પણ મુખ એકદમ નાના હોય નાનકડા તો હવે સીધી વાત છે કે જ્યારે આપાત થાય તો ધ્રુવની નજીક જ આપાત પહોંચશે એટલા માટે બરાબર છે અને બીજી વ્યાખ્યા છે ફોકલ પ્લેનની કોને કહેવાય તો કે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતા અને મુખ્ય અક્ષને લંબ હોય તેવા મુખ્ય કેન્દ્ર જે F હતું બરાબર છે આપણે જે અહીંયા આકૃતિ તમે દોરેલી હતી એમાં આપણે તમને ખબર છે કે જે કેવી રીતે ડ્રો કરેલું હતું કેવી રીતે ડ્રો કરેલું હતું તો કે આ F હતું અહીંયા આમાંથી પસાર થવું જોઈએ અને કોને લંબ હોવું જોઈએ જે મુખ્ય અક્ષ છે એને લંબ હોવું જોઈએ એટલે મેં કીધું ને કે આવી રીતે છે આવી રીતે આ જે છે એને આવી રીતે વિચારો આવી રીતે છે બરાબર છે તો આ મુખ્ય અક્ષને લંબ પણ છે અને મુખ્ય કેન્દ્રમાંથી પસાર પણ થાય છે તો એવા સમતલને શું કહેવાય છે ફોકલ પ્લેન કહે છે અને બીજું શું જોયું
તો કે પેરેક્શિયલ કિરણો એ મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત થતા નથી, મુખ્ય કેન્દ્ર પર નથી ભેગા થતા, પણ ક્યાં ભેગા થાય છે? પરંતુ એ ફોકલ પ્લેન પરના કોઈ એક બિંદુ પર, આ જે ફોકલ પ્લેન છે એના કોઈ એક બિંદુ પર કેન્દ્રિત થાય છે, અથવા તો અંતર્ગોળ અરીસો હોય તો કેન્દ્રિત થશે અને બહિર્ગોળ અરીસો હોય તો કેન્દ્રિત થતા હોય તેવો આભાસ થશે. બરાબર છે? તો આ પણ તમે તમારી બુકની અંદર જલ્દીથી લખી નાખો. ચાલો મિત્રો, તો હવે આપણે એક બહુ જ અગત્યનો પ્રશ્ન જોવા જઈ રહ્યા છીએ. પ્રશ્ન છે ગોળીય અરીસાની કેન્દ્ર લંબાઈ એટલે કે સ્મોલ f અને વક્રતા ત્રિજ્યા એટલે કે કેપિટલ R વચ્ચેનો સંબંધ. હવે આપણે જોવા જઈએ છીએ કે જે ગોળીય અરીસો છે એની કેન્દ્ર લંબાઈ એટલે પહેલા તો યાદ હોવું જોઈએ કેન્દ્ર લંબાઈ એટલે શું? કેન્દ્ર લંબાઈ એટલે કે ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેનું અંતર એટલે કે આ બંને વચ્ચેનું અંતર. બરાબર છે? એટલે કે આપણે અહીંયા જો આકૃતિની અંદર બતાવીએ તો આને કહેવાય કેન્દ્ર લંબાઈ f. બરાબર છે? અને બીજું શું છે તો કે વક્રતા ત્રિજ્યા. તો કે વક્રતા ત્રિજ્યા એટલે ફરી પાછું યાદ કરો શું હતું તો કે ધ્રુવ અને શું હતું જે આપણું વક્રતા કેન્દ્ર છે આ બંને વચ્ચેનું અંતર એટલે કે આ ધ્રુવ અને આ વક્રતા કેન્દ્ર જે છે આ બંને વચ્ચેનું અંતર એટલે આને શું કહેવાય? વક્રતા ત્રિજ્યા r. હવે આપણે આ પ્રશ્નની અંદર એ જોવાનું છે કે આ બંને f અને r ની વચ્ચે શું સંબંધ છે? સંબંધ કઈ છે કે નહીં? f બરાબર કેટલા r થાય કે પછી r બરાબર કેટલા f થાય એ આપણે હવે અહીંયા જોવું છે અને આપણે આખું એનું એક સૂત્ર મેળવવું છે. તો જો ધ્યાન રાખો, મેં અત્યારે અહીંયા અંતર્ગોળ અરીસો ધ્યાનમાં લીધેલો છે. મેં કેવો અરીસો ધ્યાનમાં લીધેલો છે અત્યારે? અંતર્ગોળ અરીસો ધ્યાનમાં લીધેલો છે. બરાબર છે? તો ધારી લો કે અંતર્ગોળ અરીસો. ધ્યાન રાખો, હજી એકવાર કહું છું, મેં એવું ધાર્યું છે અંતર્ગોળ અરીસો છે અને બીજી વસ્તુ કે અંતર્ગોળ અરીસો મેં ભલે આવડો મોટો દોર્યો પણ ખરેખર એ કેવડો છે? નાનકડો. ઠીક છે? ધ્યાન રાખજો. આપણે એવા જ અરીસા ધ્યાનમાં રાખવાના છે જેનું દર્પણ મુખ કેવું હોય? નાનકડું. ઓકે? આ તો મોટું એટલા માટે દોરું છું કે તમને આખી આકૃતિ સ્પષ્ટ દેખાય, સમજાય. બરાબર? ચાલો હવે આપણે કામ કરીએ. ધારો કે મને એ કહ્યું કે એક સમાંતર મુખ્ય અક્ષની સમાંતર કિરણ જો કોઈ આપાત થાય, આ શું છે આપણું આપાત કિરણ, તો એ પરાવર્તન પામી અને ક્યાં જશે? તો કે સર અમને ખબર છે મુખ્ય અક્ષની સમાંતર છે એટલે પરાવર્તન પામીને સીધી વાત છે એ ક્યાં જશે? મુખ્ય કેન્દ્ર એ જ જશે. f મુખ્ય કેન્દ્ર એ જશે. બરાબર છે? બરાબર છે મિત્રો? વેરી ગુડ. હવે મારે આ શું થઈ ગયો તો કે આ પોઈન્ટને એક નામ આપી દે m. આ શું છે? એ ખરેખર મારા માટે શું થયું તો કે હું કહી શકું કે આ શું છે? મને કોઈ કહેશે આ છે આપણું આપાત બિંદુ. યસ, આ છે આપાત બિંદુ. યાદ છે ને આપાત બિંદુ કોને કહેવાય? એવો બિંદુ કે જે બિંદુ ઉપર આપાત કિરણ આપાત થાય. તો કે આ બિંદુ m ઉપર આપાત બિંદુ છે, આપાત કિરણ એ આપાત થાય છે તો એને કહી શકીએ આપણે આપાત બિંદુ m. અચ્છા, હવે આપાત બિંદુ લંબ દોરો હોય તો મેં પહેલા કીધેલું હતું તમને કે ગોળીય અરીસા માટે લંબ દોરો એકદમ સહેલો છે. શું કરવાનું? જે બિંદુ પર લંબ ડ્રો કરવો છે, દોરવો છે, એ બિંદુને કોની સાથે જોઈન્ટ કરી દેવાનો, જોડી દેવાનો? તો કે વક્રતા કેન્દ્ર સાથે જોડી દો એટલે લંબ બની જાય. તો કે આ વક્રતા કેન્દ્ર એની સાથે જો હું જોડી દઉં તો એ શું બની જશે? બંને લંબ બની જશે. આ બિંદુને હું જોડી દઉં છું તો જો આ મેં જોડી દીધું તો આ શું થઈ ગયું મારું? આ થઈ ગયું મારો લંબ. બરાબર છે? આ થઈ ગયો મારો લંબ. હવે શું કે બીજી વસ્તુ, આ જે આપાત કિરણ છે અને આ શું થઈ ગયું મારું? આ છે એ પરાવર્તિત કિરણ. આ શું છે મારું? પરાવર્તિત કિરણ. લખી લઉં છું એના માટે પણ. આ શું છે તો કે પરાવર્તિત કિરણ. બરાબર છે? તો આપાત કિરણ લંબ સાથે બનાવેલો ખૂણો એટલે કે આ એને તો શું કહેવાય?
હા સર, એટલે અમને ખબર છે એને કહેવાય આપાત કોણ. તો ધારી લ્યો કે અહીંયા આપાત કોણ આપણો થીટા છે. મને નથી ખબર કેટલો છે, પણ ધારી લ્યો કે થીટા છે. જે હોય તે થીટા છે. ભલે લ્યો, કઈ વાંધો નહીં. હવે આપણને ખબર છે, આપણે પરાવર્તનના નિયમો શીખી ગયા છીએ. જેટલો આપાત કોણ હોય એટલો જ કોણ હોય પરાવર્તન કોણ. તો અહીંયા પરાવર્તન કોણ ક્યાં ગયું? તો કે પરાવર્તન કોણ એ તો પરાવર્તિત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો છે. તો આ રહ્યો પરાવર્તિત કિરણ, આ રહ્યો લંબ, આ બંને વચ્ચેનો ખૂણો એટલે કે આ એ થઈ ગયો આપણો પરાવર્તન કોણ. તો એ જો આપાત કોણ થીટા હોય તો પરાવર્તન કોણ પણ કેટલો થશે? એ પણ થીટા થશે. બરાબર છે, વેરી ગુડ. ચલો આ થીટા, આ થીટા, વેરી ગુડ. હવે આ આપાત કિરણ આપણે કેવું લીધું છે? આપણે લીધું છે મુખ્ય અક્ષને સમાંતર. તો આ બંને લાઈન સમાંતર છે. જુઓ તો હવે આ જુઓ તો કંઈક z બને છે કે નહીં? હા સર, આ તો z બને છે. જુઓ અમે મેથ્સમાં શીખી ગયા છીએ z ની અંદરના જે બે ખૂણા હોય સમાન હોય છે. એટલે કે જો આ ખૂણો થીટા જેટલો હોય, આ ખૂણો થીટા જેટલો હોય તો z ની અંદરનો આ બીજો ખૂણો એટલે કે આ એ પણ કેટલો થાય? એ પણ થીટા જેટલો જ થાય. એ પણ થીટા જેટલો જ થાય. વેરી ગુડ. ચાલો આ થીટા મળી ગયો. હવે ખાસ ધ્યાન રાખજો હજી એક વસ્તુ. હવે આ તમને ક્યાંય ત્રિકોણ જેવું દેખાય છે? C M F C M F દેખાય છે? આ રહ્યો C થી આ M થી અહીંયા આપણે આવી આ F દેખાય છે? હા, આ તો ત્રિકોણ છે. તો આપણને એ પણ ખબર છે, ગણિતમાં આપણે આવી ગયું છે કે ત્રિકોણની અંદરના ખૂણાઓનો સરવાળો કેટલો થાય? ત્રિકોણની અંદરના ખૂણાઓનો સરવાળો એ તો કેટલો થાય? 180 થાય. બરાબર ને? તો આ ત્રિકોણ માટે અહીંયા ત્રિકોણ CFM માટે અંદરના ખૂણાઓનો સરવાળો કેટલો થાય? તો કઈ 180 થાય. તો એનો મતલબ કે ખૂણો M એટલે કે આ ખૂણો વત્તા ખૂણો C એટલે કે આ ખૂણો વત્તા ખૂણો F એટલે કે આ ખૂણો એ બરાબર કેટલા થાય? 180 થાય. એમાંથી આપણને ખબર છે ખૂણો M એ થીટા જેટલો છે અને ખૂણો C એ પણ થીટા જેટલો છે. I થીટા પ્લસ I થીટા. આ આપણને ખબર નથી F કેટલો થાય. તો એ બરાબર કેટલા થાય? 180. તો જો તો શું થાય? થીટા વત્તા થીટા એટલે કે 2 થીટા વત્તા ખૂણો F બરાબર 180 થાય. તો ખૂણો F એને આપણે જો કરતા બનાવીએ તો થીટા ઓલી બાજુ આવી જાય તો ખૂણો F કેટલો થાય? તો કે ખૂણો F થાય 180 ઓછા 2 થીટા જેટલો થાય. એટલે કે આ જે ખૂણો છે આ એ કેટલો થાય? 180 ઓછા 2 થીટા જેટલો થાય. બરાબર? બરાબર છે. હવે બીજી વસ્તુ, આ ખૂણો F આ ત્રિકોણ માટે આ અંદરનો ખૂણો છે. તો આ જે ખૂણો થાય, આ ખૂણો જે આ બ્લુ કલરની પેનથી બતાવું છું, આ એ બહારનો ખૂણો થાય. આપણને એ પણ ખબર છે આ બંને ખૂણાનો સરવાળો હંમેશા કેટલો હોય? 180 હોય. એટલે કે ખૂણો CFM અને ખૂણો MFP આ બંનેનો સરવાળો કેટલો થાય? 180 થાય. તો જો આપણે અહીંયા જોઈએ ફરી પાછું. ખૂણો CFM પ્લસ ખૂણો MFP પ્લસ ખૂણો MFP આ બરાબર કેટલા થાય? 180 થાય. કારણ શું છે? તો કે એક ત્રિકોણની અંદરનો ખૂણો છે તો એક ત્રિકોણની બહારનો ખૂણો છે. આ બંને ખૂણાનો સરવાળો હંમેશા ખૂણો જે આ CFM છે આ રહ્યો, ઈ તો આપણને ખબર છે. આ રહ્યો આ 180 માઈનસ 2 થીટા છે. આ કેટલો છે? 180 માઈનસ 2 થીટા વત્તા ખૂણો MFP એ આપણને ખબર નથી. એના બરાબર થાય 180. આમાંથી આ જોઈ છે તો એકલો કરી દઈએ. ખૂણો
એફ પી બરાબર 180 આ બાજુ એમને આ બાજુ વાળા જે હતા એ આખા ઓલી બાજુ હોય છે 180 આ બાજુ પ્લસ હતા એટલે કે ધન હતા આ બાજુ જશે તો ઋણ થઈ જશે 2 થીટા આ બાજુ ઋણ હતા આ બાજુ આવશે તો ધન થઈ જશે હવે જો તો 180 ઓછા 180 આ તો વળ્યા ગયા વધ્યું શું 2 થીટા એટલે કે ખૂણો એમ એફ પી કેટલો થાય 2 થીટા જેટલો થાય એટલે કે આ ખૂણો આપણને મળી ગયો આ કેટલો થાય 2 થીટા થાય બરાબર છે હવે હજી એક વસ્તુ હું અહીંથી જો લંબ ડ્રો કરું આવો કંઈક તો અહીંયા મને એક બીજો ત્રિકોણ જોવા મળે એને પી ડેશ બિંદુ નામ આપું છું શું કર્યું એક અહીંયાથી આ લંબ ડ્રો કર્યો છે દોર્યો છે જુઓ આવો એક લંબ તો એક પી ડેશ હવે ખાસ ધ્યાન રાખો અહીંથી આપણી સમજૂતી સાચી શરૂ થાય છે તો હવે આપણે અહીંયા તમે ધ્યાનથી જોશો તો અહીંયા તમને બે એવા ત્રિકોણ જોવા મળશે કે જે બે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ હોય જેમ કે એક ત્રિકોણ સી એમ પી ડેશ અને બીજો ત્રિકોણ છે એફ એમ પી ડેશ આ આખી જે આકૃતિ છે એને હું અહીંયા જરા પાછું ફરીથી તમારા માટે દોરી દઉં છું અહીંયા છે આપણો આ સી અહીંયા છે આપણો આ પી ડેશ બરાબર છે અહીંયા છે આપણો આ એમ આ એક ત્રિકોણ થઈ ગયો દેખાય છે સી એમ પી ડેશ વાળો અને અહીંયા છે એક એફ તો આ જે બીજો ત્રિકોણ છે એફ એમ પી ડેશ એ પણ અહીંયા દોરી દઉં છું ચાલો બીજી વસ્તુ અહીંયા કેટલો ખૂણો છે અહીંયા છે થીટા અહીંયા કેટલો ખૂણો છે અહીંયા છે 2 થીટા તો હવે જો વારાફરતી આપણે આ બંને જે ત્રિકોણ છે એને જોવાના છે અને એમાંથી જ આપણને આપણું જે આ સૂત્ર આપણે તારવવું છે એ મળી જશે જો શું કહે છે સૌથી પહેલા હું ત્રિકોણ લઉં છું સી એમ પી ડેશ ખાસ જોજો સૌથી પહેલા આપણે ત્રિકોણ લઈએ છીએ ત્રિકોણ સી એમ પી ડેશ એના માટે ત્રિકોણ સી એમ પી ડેશ માટે હું અહીંયા થીટા આગળ જો tan ત્રિકોણમિતિ આપણો જે ત્રિકોણમિતિ છે એનો tan થીટા લાવ તો શું મળે જુઓ તો જરા તો કે tan થીટા બરાબર તમને ખબર છે શું થાય સામેની બાજુ એના છેદમાં પાસેની બાજુ સાપા યાદ રાખ્યું છે ને સામેની બાજુ છેદમાં પાસેની બાજુ પછી આ થીટા માટે સામેની બાજુ કઈ થાય તો કે mp ડેશ થાય એટલે કે mp ડેશ એના છેદમાં પાસેની બાજુ કઈ થાય તો કે આ થાય cp ડેશ એટલે કે cp ડેશ થાય બરાબર છે mp ડેશ એના છેદમાં cp ડેશ હવે તો કે cp ડેશ અહીં આકૃતિમાં જો તો cp ડેશ એ તો લગભગ હું કહી શકું કે cp જેટલું થાય કેમ તો કે મેં પહેલા કીધું આ એકદમ નાનો અરીસો છે નાનો અરીસો હોય તો p ને p ડેશ એકદમ બાજુમાં હોય તો હું એમ કહી શકું કે cp ડેશ એ કોના જેટલું હોય cp ડેશ એ લગભગ cp જેટલું જ હોય એટલે આ લગભગ આના જેટલું જ હોય બાજુમાં હોય આટલું જ હોય અને આને તો શું કહેવાય cp ને તો વક્રતા ત્રિજ્યા r કહેવાય એ જ રીતે fp ડેશ એવું કહી શકું કે fp જેટલું જ હોય જ્યાં fp ડેશ છે એ કોના જેટલું હોય fp જેટલું કેમ કે p ને p ડેશ બાજુમાં છે તો અને fp ને તો આપણે શું કીધું છે ru આપણી શું છે આ કેન્દ્ર લંબાઈ f ચાલો તો અહીંયા જો હવે અહીંયા જે cp ડેશ છે એની જગ્યાએ હું r લખી શકું વક્રતા ત્રિજ્યા r તો અહીંયા લખી નાખું હું mp ડેશ એના છેદમાં r અને સમીકરણ 1 નામ આપી દઈએ શું નામ આપી દઈએ અને સમીકરણ 1 ચાલો હજી એક વસ્તુ કહું બરાબર છે કે અહીંયા જે થીટા છે ને થીટા એ કેવો હશે બહુ જ નાનો હશે કેમ તો કે મેં કીધું હમણાં જ આપણે દર્પણમુખ નાના દર્પણમુખ વાળો અરીસો લીધો હોય એટલા માટે શું થાય કે એ મુખ્ય અક્ષની સાથે જ બહુ નાનો ખૂણો બનાવતી હોય તો આ તો મુખ્ય અક્ષથી પણ ઓછો ખૂણો છે
એટલા માટે થીટાની કિંમત અહીંયા કેવી હશે? ખૂબ નાની હશે. તો ખૂબ નાની કિંમત માટે તમે ગણિતમાં શીખી ગયા કે tan થીટાની જગ્યાએ હું શું લખી શકું? ખાલી થીટા લખી શકું. એટલે કે અહીં થીટા છે એ અતિ સૂક્ષ્મ હોવાથી હું શું લખી શકું? tan થીટા એની બદલે હું થીટા લખી શકું. તો આ ઇક્વેશન જે આપણું આ સમીકરણ છે શું બની જશે? તો આ સમીકરણ આવું કંઈક થઈ જશે. થીટા બરાબર mp ડેશ એના છેદમાં r. mp ડેશ ના છેદમાં r. આ આપણને બહુ જ અગત્યનું સમીકરણ મળ્યું છે. આપણે નંબર આપી દઈએ આપણું સમીકરણ નંબર 2. બરાબર છે મિત્રો? અહીં સુધી લખી લ્યો પેલા મિત્રો, કેમ કે આમાંથી થોડું મારે ભૂસવું પડશે, પછી જ આગળ વધી શકાશે. ચાલો મિત્રો, હવે હું અહીંયા લખું છું, ખાસ જોજો. આના પછી ફરી પાછું અહીંયા લખું છું. હવે અત્યારે આ આકૃતિમાં જોઈએ તો પહેલા આપણે કયો ત્રિકોણ લીધો તો CMP, એટલે કે આ મોટો જે ત્રિકોણ હતો એ લીધો તો CMP ડેશ. હવે નાનો ત્રિકોણ જે છે FMP ડેશ એને જોઈએ. તો કે હવે ત્રિકોણ FMP ડેશ માટે એના માટે અહીંયા કયો ખૂણો છે? 2 થીટા. તો એના માટે પણ આ જ રીતે tan 2 થીટા લઈએ તો શું જોઈએ આપણે? તો કઈ tan 2 થીટા બરાબર ઇક્વેશન તો સમીકરણ એ થશે એટલે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. પણ આના માટે સામેની બાજુ કઈ થશે? સામેની બાજુ એના છેદમાં પાસેની બાજુ. હવે આ જે છે ત્રિકોણ FMP ડેશ માં 2 થીટા માટે સામેની બાજુ એટલે MP ડેશ એના છેદમાં પાસેની બાજુ એટલે આટલી જ FP ડેશ. હવે FP ડેશ અને આ FP ડેશ એટલે તો FP જેટલું થાય. એના બરાબર તો આપણે શું કહી શકીએ? આ કેન્દ્ર લંબાઈ a. તો અહીંયા લખી નાખીએ તો શું થઈ જશે? tan 2 થીટા બરાબર MP ડેશ એના છેદમાં કેન્દ્ર લંબાઈ f. હવે અહીંયા જેમ આપણે થીટા એમ કીધું તો અતિ સૂક્ષ્મ છે, તો આ 2 થીટા પણ એ જ રીતે સૂક્ષ્મ થશે. તો અહીંયા પણ આપણે એમ કહી શકીએ કે અહીં જે આ ખૂણો છે એ અતિ સૂક્ષ્મ હોવાથી શું કહી શકશું આપણે? આપણે લખી શકશું tan 2 થીટા બરાબર શું લખી શકીએ? 2 થીટા. ખાલી શું લઈ શકીએ એમાં? બરાબર 2 થીટા લઈ શકશું. આ સમીકરણમાં અહીંયા 2 થીટા કરી નાખીએ તો 2 થીટા બરાબર આપણે શું સમીકરણ મળશે? p ડેશ એના છેદમાં f. આ સમીકરણને નંબર આપી દે 3. આને નંબર આપી દે આપણું સમીકરણ નંબર 4. હવે આ સમીકરણ 4 ની અંદર જો આ સમીકરણ 2 માંથી થીટાની જે કિંમત આપણને મળેલી છે એમાં 4 માં મૂકી દો તો કે મૂકી શકાય. તો જો તો શું થાય છે આપણે જોઈએ. સમીકરણ 2 ની કિંમત કેવા મૂકું છું? 4 માં. સમીકરણ 2 ની કિંમત કેવા મૂકું છું? 4 ની અંદર. સમીકરણ 2 ની કિંમત 4 માં મૂકતા તો શું થશે? જોજો અહીંયા 2 થીટાની જગ્યાએ શું મૂકવાનું? MP ડેશ એના છેદમાં r. થીટાની જગ્યાએ મૂકવાનું MP ડેશ એના છેદમાં r બરાબર. MP ડેશ એના છેદમાં f એમનો MP ડેશ છેદમાં f એમનો. તો શું થઈ જશે હવે? તો કે હવે MP UP વયા ગયા. હવે જો વધ્યું એ લખું છું. જો શું વધે છે? તો શું વધ્યું? 2 એના છેદમાં r બરાબર 1 એના છેદમાં f. બરાબર છે? તો કે હા બરાબર છે. હવે આખા જે સમીકરણ છે એને ઊંધું કરી દઈએ, અથવા તો એમ કહ્યું કે f ને આ બાજુ લઈ જાઓ, r ને ઓલી બાજુ લઈ જાઓ તો શું થઈ જશે?
f આ બાજુ આવે તો 2 એને ગુણ્યા f બરાબર r એટલે કે આ બહુ જ અગત્યનું આપણને એક સમીકરણ મળ્યું છે અથવા તો આનું આમ પણ કહી શકું કે નહીં ખાસ જો જુઓ હું આ સમીકરણને હજી આમ પણ લખી શકું કે નહીં આ જે અહીંયા r છે એની બદલે આ જે 2 છે એને જમણી બાજુ જોવા દો તો જમણી બાજુ જોવા દો તો જો તો શું થશે તો f બરાબર મને શું મળશે r અહીંયા 2 ગુણાકારમાં છે જમણી બાજુ જાય તો ભાગાકારમાં આવે 2 એટલે કે r ના છેદમાં 2 એટલે આ સૂત્ર આ શું કહે છે સમીકરણ કેન્દ્ર લંબાઈ f એ વક્રતા ત્રિજ્યા r એને ભાગ્યા 2 જેટલી એટલે કે વક્રતા ત્રિજ્યા કરતા અડધી હોય છે એવું કહે છે એટલે કે કહેવાનો મતલબ આ એવું કહે છે કે હંમેશા આ જે કેન્દ્ર લંબાઈ હોય એ આ જે વક્રતા ત્રિજ્યા છે એના કરતા અડધી હોય છે બીજા શબ્દમાં કહું તો આ f છે એ આ c અને p ની એક્ઝેક્ટલી એકદમ વચ્ચે હોય એવું કહેવા માંગે છે એટલે કે આ બહુ જ અગત્યનું સમીકરણ મળ્યું છે શું કહે છે કે કેન્દ્ર લંબાઈ હંમેશા વક્રતા ત્રિજ્યા કરતા અડધી હોય છે આવું કહેવા માંગે છે આ સમીકરણ તો સમજાય કે મિત્રો તમને તો આ આખું આપણે સમીકરણ આખો સંબંધ છે કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો આ આપણને પ્રશ્ન તરીકે પણ પૂછાઈ શકે આના ઉપરથી આપણે દાખલા પણ ઘણા ખરા આવશે અને હજી જે આગળ આપણે બીજો પ્રશ્ન જોવા જઈ રહ્યા છીએ એટલે કે આગલા લેક્ચરમાં જે આપણે બીજો પ્રશ્ન જોશું એની અંદર પણ આ જે સંબંધ છે એનો બહુ જ ઉપયોગ થવાનો છે બરાબર છે મિત્રો તો આજના લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીએ આ બધી વસ્તુ તમારી બુકની અંદર ફટાફટથી કોપી કરી લેજો વિડિયોને પોઝ કરી અહીંયા અને આ આખી જે વસ્તુ તમે કોપી કરી લેજો સારી રીતે બરાબર છે ધ્યાન રાખજો મેં ઘણું ખરું પહેલા પણ ભૂસી નાખ્યું છે તો એવું ન કરતા કે અત્યારનું કોપી કરો પહેલાનું ન રહી જાય પહેલાનું પણ કોપી કરી લેજો બરાબર છે તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ છીએ આગલા લેક્ચરમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું હજી એક બહુ જ અગત્યનું સૂત્ર બહુ જ અગત્યનું સમીકરણ કે જેને કહેવાય છે અરીસાનું સમીકરણ અરીસાનું સમીકરણ અરીસાની સમીકરણ હોય અરે હા મિત્રો જે આપણે જોશું આપણા નેક્સ્ટ લેક્ચર એટલે કે આગલા લેક્ચરની અંદર ઠીક છે તો આવજો મિત્રો બાય બાય